Hello everyone, good morning. Hope you all are fine. I am Priya Trivedi, continuing the lecture of TY Become Same 5, that is of English subject. We are at the end of the second topic of our grammar portion, that is comprehension to share market report. First was questionnaire and second is comprehension to a share market report. કોમ્પ્રિહેન્શનમાં પેરેગ્રાફમાં થોડીક ટર્મ્સ પૂછાશે શેર માર્કેટ રિલેટેડ, એ આપણે ઘણી બધી બદલા ટ્રાન્ઝેક્શન, બીએ માર્કેટ, વિલો પર, બીડ એન્ડ ઓફર, બ્લુ ચીપ, બુક બિલ્ડિંગ, બુક વેલ્યુ, બાયબેક, ડિબેન્ચર, ડેરિવેટિવ, અર્નિંગ પર શેર, ઇક્વિટી, face value, floating stock, featureless, future market, hammered lame duck અથવા તો hectic buying, inside trading, IPO, national index. It is an index of 100 stock quoted nationwide on different exchanges such as those in Bombay, Delhi and Kolkata, which is compared by the statistics department of the Bombay Stock Exchange. Hence it is called the BSE National Index. As we know, the BSE sensitive index consists of only 30 stock quoted on the BSE National Index has been developed as more representative proxy of the stock market, since the picture given by the BSE sensitive index is not complete one. શું કહે છે? મુંબઈ સ્ટોક એક્સચેન્જના આંકડા ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સૂચક આંક દેશમાં નોંધાતા સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલ 100 જેટલા શેર પર આધારિત છે. મુંબઈ સ્ટોકમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં કહે છે. આ સૂચકાંકમાં 100 જેટલા શેરનો સમાવેશ થતો હોવાથી તે BSE સંબંધિત સૂચકાંક જે માત્ર 23 શેરનું પ્રતિનિધિત્વ કરે છે તેના કરતાં વધારે ભરોસાપાત્ર હોય છે. મેં પહેલાં જ કીધેલું, BSEમાં 30 શેર, 30 કંપનીના 30 શેર જોડાયેલા હોય છે, એટલે એમાંથી વધારે ભરોસાપાત્ર હોય છે. 100 શેર આવે છે, એટલે કે નેશનલ ઇન્ડેક્સનું કહે છે. આખા નેશનમાં બોમ્બે, દિલ્હી, કોલકાતા એમ અલગ અલગ મિક્સઅપ કરો ને તો 100 જેટલા શેરની વાત કરે છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જના આંકડા ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સૂચકાંક દેશના જુદા સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા 100 જેટલા શેર પર આધારિત છે. મુંબઈ સ્ટોકના આંકડા કેના પર આધારિત છે? તો કે દેશના ઘણા બધા, એટલે કે આમાં લખ્યું છે બોમ્બે, દિલ્હી, કોલકાતા એમ અલગ અલગ પર આધારિત છે. અને આ સૂચકાંકમાં 100 જેટલા શેરનો સમાવેશ થતો હોવાથી તે BSE સંબંધિત સૂચકાંક જે કે માત્ર 30 શેરનું પ્રતિનિધિત્વ કરે છે. BSEમાં કેટલા આવે છે? તે 30 શેર કંપનીના આવી શકે છે, તો એમાં વધારો કરે છે નેશનલ ઇન્ડેક્સ. પછી છે નેટ એસેટ વેલ્યુ. Net asset value is the value of total asset less liabilities on the date of valuation. Total asset less liabilities on the date of valuation ચોખ્ખી મૂડી દર્શાવે છે. કંપનીની કુલ શેર મૂડી અથવા અનામતોમાંથી કુલ જવાબદારીઓ બાદ કરતા આ અધિશેષ મૂલ્ય પ્રાપ્ત થાય છે. નિફ્ટી કાલે જોયું, a select group of 50 shares of National Stock Exchange or NSE of India. નિફ્ટી એટલે કયું? NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલું હોય. નિફ્ટી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલું સેન્સેક્સ. અને નિફ્ટી બહુ આપણે સાંભળ્યું હશે, શેર બજારની કંઈ પણ ખબર હશે કે નહીં, સેન્સેક્સ અને નિફ્ટી ખબર જ હશે. સેન્સેક્સ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે 50 શેર્સ, ગ્રુપ ઓફ 50 શેર્સ. એને નિફ્ટી કહેવામાં આવે છે. ઓપ્શન
A contract that gives the holder the right to buy or sell a certain number of shares of a company at a specified price known as tracking price or exercise price. આ એક પ્રકારનો વિકલ્પ છે જેને શેર ધારકને અમુક નક્કી કરેલ કિંમત ચોક્કસ શેરમાં ખરીદવાનો કે વેચવાનો વિકલ્પ આપવામાં આવે છે, ઓપ્શન આપવામાં આવે. ઓપ્શન એટલે કોઈ ચોક્કસ કિંમતે જ એક ખરીદી અને વેચાણ કરી શકે, પહેલેથી નક્કી કરવામાં આવેલું હોય એને ઓપ્શન કહેવામાં આવે છે. ઓવર ધ કાઉન્ટર trading in those stocks which are not listed on a stock exchange is known as over the counter trading. જે શેરોની બજારમાં નોંધણી થઈ ન હોય તેવા શેરની લે વેચને ઓવર ધ કાઉન્ટર કહેવામાં આવે છે. કાઉન્ટરમાં નથી છતાં એની વેચણી થાય છે, લે વેચ થાય છે એટલે એને ઓવર ધ કાઉન્ટર કહેવામાં આવે છે. ઓવર કેપિટલાઇઝેશન. This term refers to situation when a company has more capital than it needs for business. If the company's long-term debt is more in relation to its equity, this capital will have unnecessarily high interest burden. શું કહે છે? જ્યારે કંપનીના કામકાજ માટે જરૂરી મૂડી કરતાં વધુ મૂડી એકત્રિત થયેલી હોય એવી પરિસ્થિતિને ઓવર કેપિટલાઇઝેશન અતિ મૂળ રોકાણ કહેવામાં આવે છે. જો કંપની લાંબા ગાળાના દેવાના બોજા હેઠળ દબાયેલ હોય તો આ વધારાની મૂડી વધારાની સમસ્યા ઊભી કરે છે. ઠીક છે. પિવોટલ્સ. Shares of some blue chip companies act as pivot on which the market is balanced. If they turn bearish, the market follows. If they turn bullish, the market witnesses upswing. શું કહે છે? અમુક પરિસ્થિત કંપનીના શેર એવી તરીકે કામ કરે છે જેના ઉપર શેર બજાર સંતુલિત રહે છે. જો આ શેરમાં મંદી આવે તો બજાર નીચું જાય અને તેમાં તેજી આવે તો બજાર ઉચકાય છે અને પિવોટલ કહેવામાં આવે છે. કેવી અમુક પરિસ્થિત કંપનીના શેર એવી તરીકે કામ કરે છે જેના ઉપર શેર બજાર સંતુલિત રહે છે કે જેમાં બજાર નીચું જાય તો ભાવ ઓછા થાય અને બજારમાં તેજી આવે તો ભાવ ઉચકાય છે, બજાર ઉચકાય છે. હવે છે નેક્સ્ટ, પોર્ટફોલિયો મેનેજર. A professional who manages other people's or institutions' investment portfolios with the objectives of પ્રોફિટેબિલિટી, ગ્રોથ એન્ડ રિસ્ક મિનિમાઇઝેશન. શું કહે છે? આ એક એવો વ્યવસાય છે જે બીજા લોકો કે સંસ્થાઓના રોકાણનું એવી રીતે સંચાલન કરે છે જેથી નફાકારકતા વધે, વિકાસ થાય અને જોખમો ઓછા રહે. આ પ્રોફેશનલ શું છે? તો કે પ્રોફેશનલ મેનેજીસ અધર પીપલ્સ ઓર ઇન્સ્ટિટ્યુશન્સ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો with the objectives of profitability. એક એવો પોર્ટફોલિયો એટલે એક એવું વ્યવસાય છે કે જેમાં કોઈ પણ સંસ્થાનું રોકાણ કે સંચાલન એ રીતે થાય છે કે જેમાં નફાકારકતા વધે છે, નુકસાન ઓછું જવાની સંભાવના રહે છે. પછી છે પ્રાઇસ રિગિંગ. It refers to manipulation of share price so as to attract native investors to buy or sell share. શેર બજારમાં કોઈ વ્યક્તિ કે અમુક વ્યક્તિઓ સંગઠિત થઈને ખાનગી રીતે કોઈને છેતરવા શેરની કિંમત કૃત્રિમ રીતે ઊંચી કે નીચી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરે છે ત્યારે તેને પ્રાઇસ રાઇઝિંગ કહેવામાં આવે છે. રિગિંગ, સોરી. અમુક વ્યક્તિઓ ભેગા થઈને ખાનગી રીતે કોઈને છેતરવા શેરની કિંમત કૃત્રિમ રીતે ઊંચી નીચી લઈ જવાની પ્રક્રિયાને તેને પ્રાઇસ રિગિંગ કહેવામાં આવે છે. હવે છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ. It is a document issued by a company that is going to sell shares for the first time, giving details of the company,
It is also sent to people who might be interested in buying share. It aims at giving clear picture regarding financial status, risk, ill-known in business and legal suits, etc. આ એક એવો દસ્તાવેજ છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ એટલે એક એવો દસ્તાવેજ જે કંપનીના નવો ઇસ્યુ જાહેર કરતી વખતે રજૂ કરવામાં આવે છે. દસ્તાવેજમાં કંપનીની નાણાકીય સ્થિતિ, ધંધામાં રહેલ જોખમો, કાનૂની વિવાદો વગેરે માહિતી સંભવિત રોકાણકારના લાભાર્થે આપે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ એટલે એમાં બધી માહિતી કંપનીની હોય છે દસ્તાવેજમાં, જેમાં કંપની નાણાકીય સ્થિતિ કેવી છે, જોખમો કેટલા છે, કાનૂની વિવાદો અને એટલે કંપનીમાં ઇન્વેસ્ટ કરવા કે નહીં એ રોકાણકારોને પહેલેથી જ લાભાર્થે આપવામાં આવતી હોય છે અને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ કહેવામાં આવે છે. SEBI. It is an abbreviation for Security and Exchange Board of India. It was established in 1992 under the Securities and Exchange Board of India Act. It protects the interests of investors in securities, promotes and development of securities markets and regulates the same. શું કહે છે? ભારતના જામીનગરીઓ અને વિનયન બોર્ડનું આ ટૂંકાક્ષરી નામ છે. 1992માં સ્થાપાયેલ એક નિયંત્રક સંસ્થા છે. આ સંસ્થા છે SEBI. નામ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 1992માં સ્થાપના કરવામાં આવી હતી. જામીનગીરીઓમાં રોકાણ કરનાર રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનું, દેશના બજારો શેરબજારના વિકાસને પ્રોત્સાહન આપવાનું અને તેનું નિયોજન કરવાનું કાર્ય કરે છે. કે દેશના ગલી કંપનીમાં શેરનું વેચાણ થાય છે, એટલે રોકાણકારો છે અને એનું નિયમન કરવાનું કામ કરે છે. SEBI સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હવે છે સ્પ્લિટિંગ. The process of splitting shares that have a high face value into a shares of a lower face value is known as splitting. ઊંચું મુદ્રિત મૂલ્ય ધરાવતા શેરને ઓછી કિંમતના મુદ્રિત મૂલ્યમાં ફેરવવાની પ્રક્રિયાને સ્પ્લિટિંગ કહેવામાં આવે છે. ઊંચું હોય અને એને નીચામાં ફેરવવું હોય. ઊંચી કિંમત ધરાવતા શેરને ઓછી કિંમતની મુદ્રિત મૂલ્યમાં ફેરવવાની પ્રક્રિયાને સ્પ્લિટિંગ કહે છે, વિભાજન કહે છે. સ્પોટ ટ્રેડિંગ. Trading by delivery of shares and payment for the same on the date of purchase or on the next day. શેરનું વેચાણ કરવામાં આવે છે તે જ દિવસે એની સોંપણી કરવામાં આવે અને તેના મૂલ્યની ચૂકવણી તરત જ અથવા બીજા દિવસે કરવામાં આવે તો આ પ્રકારના વ્યવહારને સ્પોટ ટ્રેડિંગ કહેવામાં આવે છે. તરત જ ઓન ધ સ્પોટ. આવી રીતે અલગ અલગ શબ્દો સાથે યાદ રાખીને તમે સ્પ્લિટિંગ એટલે વિભાજન, સ્પોટનું ઓન ધ સ્પોટ ટ્રેડિંગ. તાત્કાલિક શેરનું જે વેચાણ કે ખરીદનો હોય એના પેમેન્ટ તાત્કાલિક ચૂકવવામાં આવે તો બીજા દિવસે તો એને સ્પોટ ટ્રેડિંગ કહેવામાં આવે છે. હવે જે આપણે ફાઇનલી પરીક્ષામાં પૂછાય છે વી રીચ્ડ અપ ટુ ડેટ, તમારી અત્યાર સુધીની કન્ફ્યુઝન્સ હશે મે બી અમુકની, એનો ઉત્તર આ પ્રકારનો પેરેગ્રાફ આપેલો હશે, આખો કોમ્પ્રિહેન્શન હશે, એમાંથી એવી રીતે 5 ક્વેશ્ચન હશે, તેના આન્સર લખવાના હશે. પેરેગ્રાફ શેર માર્કેટનો હશે, જેમ અહીંયા છે સેન્સેક્સ ડ્રોપ્સ ઓન ઇન્ફ્લેશન. સેન્સેક્સની વાત છે, એનો ડ્રોપ થયો છે. ન્યૂઝ વાયર 9 ફેબ્રુઆરી આપણે જોયું હતું કે પહેલાં હેડિંગ હશે ઉપર શેર માર્કેટ રિપોર્ટમાં, પછી તારીખ હશે. The Sensex related from the record high as the country's headline inflation for week to January 7. તારીખ પણ હશે. to 6.58% higher than 6.48% market estimate. સપોર્ટ 48 થી હાયર 6.58 સુધી ગઈ છે. ઇન્વેસ્ટર્સ booked profits due to lack of triggers amid concerns over stretch valuation. Dealers said આમાંથી આવડો મોટો આવી રીતે પેરેગ્રાફ હશે. પેરેગ્રાફ્સની પણ રિપોર્ટ છે આ આખો. સેન્સેક્સ કઈ રીતે ક્યાં ડ્રોપ ગયો એનો અવળો રિપોર્ટ છે આખો ફેબ્રુઆરી 9નો. એમાં આખી ડિટેલ નાખેલી છે. જાન્યુઆરી 27 એટલે આખા વીકનો. હવે એમાં ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ટાઇટલ ઓફ ધ ગિવન શેર માર્કેટ રિપોર્ટ.
ટાઇટલ શું કહેવા માગે છે તો કે એને ડાઉન ગયું છે કે શેર માર્કેટ. The title of the share market report reflects the downward trend in the share market. The title suggests that the downward trend in the share market was on account of inflation. શું છે? જે શેર માર્કેટનું શેર ડાઉન ગયેલું છે, ડ્રોપ એટલે ડાઉન દો પડવું, એટલે ટાઇટલ શું છે સજેસ્ટ કરે છે? ડાઉનવર્ડ ટ્રેન્ડ ઇન ધ શેર માર્કેટ. આટલું લખશો તો પણ ચાલશે. પછી છે વોટ વોઝ ધ ફોરકાસ્ટ મેડ બાય રેટિંગ એજન્સી ફિચ રિગાર્ડિંગ કમેન્ટ પ્રાઇઝીસ. શું કહે છે? આવ્યું પહેલામાં તો આપણે ઉપરથી જ જવાનું, કેમ આપણે પેરેગ્રાફ હોય તો આપણે કેમ ઉપરથી આન્સર ગોતીએ પહેલેથી, એમ આમાં પણ જ ગોતવાનું. સેન્સેક્સ રિલેટેડ ફ્રોમ અ રેકોર્ડ હાઈ ધ કન્ટ્રીઝ હેડલાઇન સેશન ફોર અ વીક ઓફ જાન્યુઆરી 27 છે. એમાં The downward trend in the share market could be attributed to higher than expected rate of inflation for the week ended on January 27. પછી એક્સપ્લેન ધ ફોલોઈંગ ટર્મ. સેન્સેક્સ ચોથું છે, ક્વેશ્ચનમાં મારું આઉટ થઈ ગયું. એક્સપ્લેન ધ ટાઇટલ ઓફ ધ ગિવન શેર માર્કેટ રિપોર્ટમાં ટાઇટલ શું રિફ્લેક્ટ કરે છે? ડાઉનવર્ડ ટ્રેન્ડ ઇન ધ શેર માર્કેટ રિપોર્ટ. પછી છે તો વિચ ફેક્ટર ધ ડાઉનવર્ડ ટ્રેન્ડ ઇન શેર માર્કેટ કુડ બી એટ્રીબ્યુટેડ હાયર દેન એક્સપેક્ટેડ રેટ ઓફ ઇન્ફ્લેશન ફોર ધ વીક એન્ડેડ ઓન જાન્યુઆરી 27. Which factor was ignored by the Indian market? I ignored strong Asian market. Ignored. So answer the Indian market ignored the strong position of Asian market. What was the forecast made by rating agency which regarding cement prices? હવે સિમેન્ટ પ્રાઇસીસ જ્યાં હોય એને ગોતવાનું. તો ફરીથી ક્વેશ્ચન વાંચીએ. વોટ વોઝ ધ ફોરકાસ્ટ મેડ બાય રેટિંગ એજન્સી ફિચ રિગાર્ડિંગ સિમેન્ટ પ્રાઇસીસ? આ 2007 વાળી છે. According to the rating agency Fitch, cement prices would start softening from second half of 2007 due to capacity of additions by cement companies. આવી ગયું. હવે મેઇન વાત, બાકીના આન્સર્સ ક્વેશ્ચન એમાંથી જ પેરેગ્રાફમાંથી મળી જશે. આરામથી થોડું ગોતવાનું છે, પહેલેથી વચ્ચે ને છેલ્લે હશે. અમુક ફર્સ્ટ હેડિંગમાંથી હશે, ટાઇટલ પૂછશે, પછી સેકન્ડ હશે, વચ્ચેથી થોડું એની નીચેના પેરેગ્રાફ્સમાંથી અને પછી વચ્ચેમાંથી અથવા એન્ડમાંથી. લાસ્ટ જે આપણે ટર્મ ભણ્યા હમણાં પૂરી કરી, એક્સપ્લેન ધ ફોલોઈંગ ટર્મ્સ. મેં કીધું એમાંથી પૂછા સેન્સેક્સ અને પ્રોફિટ બુકિંગ સમજાવો. તો સેન્સેક્સ આપણે જોયું હતું. ઇટ રિફર્સ ટુ અ statistical measure of prices of 30 selected stock traded on the Bombay Stock Exchange. મેં કીધું ને 30 શેર, 30 કંપનીના શેર ઓર 30 શેર એ બોમ્બે સ્ટોક એક્સચેન્જના હોય એને સેન્સેક્સ કહેવામાં છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ BSE 30 બેન્ચમાર્ક ઓર સેન્સિટિવ ઇન્ડેક્સ કે છે. BSE 30 કહેવામાં આવે છે સેન્સેક્સમાં. પ્રોફિટ બુકિંગ કોને કહેવામાં આવે છે? તો આપણે લખવાનું, it is an act of converting unrealized gains into profit by selling securities whose price have risen considerably in a short period. પ્રોફિટ જો હોય થોડા જ સમયમાં એની ભાવ વધી ગયા હોય, થોડા જ સમયમાં જે શેર આપણે ખરીદ્યા હોય ઓછી કિંમતમાં એના ભાવ હાઈ થઈ ગયા હોય એને પ્રોફિટ બુકિંગ કહેવામાં આવે છે. જે હમણાં જ લીધા આપણે બુક કરાવ્યા અને એના ભાવ પ્રોફિટમાં ગયા, એના ભાવ હાઈ
બજાર ઊંચી ગઈ તો એને પ્રોફિટ બુકિંગ કહેવામાં આવે છે. આ પ્રમાણે આપણે ક્વેશ્ચન આન્સર હશે એના લખવાના હશે. આ રીતે આપણે એક પેરેગ્રાફ એટલે કે રિપોર્ટ આપશે. આવા 7 પેરેગ્રાફનો ઉપર ટાઇટલ હશે, એની વાત હશે, એની ડેટ હશે. પહેલા પેરેગ્રાફમાં એનું ઇન્ટ્રોડ્યુસિંગ હશે, કઈ રીતે શું થયું, ડાઉન ગઈ, અપ ગઈ, પછી આમાંથીના ભાવ નહીં, શું કામ, શું થયું એ લખ્યું હશે. એના પછી 5 ક્વેશ્ચન આપેલા હશે, એમાં છેલ્લો હશે એ ટર્મ્સ હશે જે આપણે અત્યારે ભણી એમાંથી જ આવશે, જે આપણે ડિસ્કસ કરી, જે કેટલી બધી ટર્મ્સ, શેર માર્કેટની ટર્મ્સ એ પણ પૂછાશે અને એની સાથે ક્વેશ્ચન આન્સર આ રીતે હશે. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.